આટલે મેં ફર્સ્ટ ટાઈમ તે જુબ્બા જોયેલા જે આફ્રિકામાં હોય છે ને આટલે મને ફર્સ્ટ ટાઈમ નવાઈ લાગેલી. આટલે માશાલ્લાહ કબાટમાં મૂકેલું છે. મેં આટલે વાંચેલું કે જુબ્બા એવું મસ્જિદમાં કેવી રીતે જુબ્બા હોઈ શકે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। दोस्तों, शायद आप समझ गए होंगे कि मैं एक मस्जिद में बैठा हूँ और एक मस्जिद में बैठ के आज आपका नए व्लॉग में खैर मकदम करते हैं। હમણાં હું લેન્સની એક બહુ પ્યારી મસ્જિદ નૂરમાં બેઠેલો છું. મસ્જિદ નૂર ને પહેલાં મસ્જિદનો અંદરનો હિસ્સો બતાવું હું, પછી मस्जिद बाहर हिस्सों तमने बता रहा हूँ इंशाअल्लाह। तो आप इस पूरे वीडियो में बने रहिए और चैनल पर नए हैं तो जल्दी से सब्सक्राइब कर लीजिए। तो ये है मस्जिद का मेन गेट और दाखिल होते हुए कुछ इस तरह का मंज़र है। और ये है वज़ू खाना। अपना आ डायलॉगનો भी एक શું કહેવાય ખાસ ફેન છે આપણો, ખાલી આ ડાયલોગનો। ये है वज़ू खाना अब्दुल्ला, ये है वज़ू खाना। ને પછી આપણે આગળ જઈએ તો માશાઅલ્લાહ સ્ક્રીન લાગેલી છે, એના પર હાદીસ ને બધું આવે છે। આ ચપ્પલ મૂકવા માટે છે ને આટલે મેં ફર્સ્ટ ટાઈમ તે જુબ્બા જોયેલા જે આફ્રિકામાં હોય છે ને આટલે મને ફર્સ્ટ ટાઈમ નવાઈ લાગેલી। આટલે માશાલ્લાહ કબાટમાં મૂકેલું છે। મેં આટલે વાંચેલું કે જુબ્બા એવું મસ્જિદમાં કેવી રીતે જુબ્બા હોઈ શકે, કોના જુબ્બા છે। તે પછી મેં આ જોયું, પછી મેં પૂછ્યું કે આ શું છે, તો તે પછી મને ખબર પડી કે ટી શર્ટ ને જીન્સવાળા હઝરાત માટે છે આ। ને બીજી એક ખાસ વાત એ કે આ મસ્જિદ જે છે તે આટલે મેં સાઉથ આફ્રિકાની બધાથી પહેલી નમાઝ મેં આટલે પડેલી, એટલે મસ્જિદમાં તો ત્યાં આ મસ્જિદ છે માશાઅલ્લાહ, મસ્જિદ નૂર લેન્સ। પહેલાં બી મેં કીધેલું કે જેનું જે મસ્જિદનું નામ મસ્જિદ નૂર હોય તે માશાઅલ્લાહ બહુ સારી હોય। આ બાજુ બી એક સ્ક્રીન છે, નાની કમથી મસ્જિદ છે પણ બહુ પ્યારી મસ્જિદ છે। હમણાં મસ્જિદમાં સફાઈ થાય છે, તો અલ્લાહ કરે કે આપણને નાની કે વિડીયો બનાવવાનું જોશ। આ કેટલું પ્યારું અલ્લાહ મોહમ્મદ લખેલું છે, કેટલો પ્યારો ગુંબદ છે। આ જુઓ ખિડકી, તમે જુઓ બારી જુઓ, यानी दीवार जितनी यहाँ पे खिड़की है और ये बहुत अच्छा मंज़र पेश करती है। ज़्यादा बड़ा जमात खाना नहीं है, 1 2 3 4 5 6 सफ़ है और माशाल्लाह भी यहाँ पे सफाई हो रही है। यहाँ पे एक इमाम साहब जो है वो मेवात के हैं, उनका नाम नहीं मालूम लेकिन मेवात के हैं और बड़ी प्यारी मस्जिद है। एक चीज़ साउथ अफ्रीका में है जो इंडिया वालों को करनी चाहिए कि गालिबन सफाई के लिए यहाँ पे मुअज्जिन इमाम साहब या मुअज्जिन साहब सफाई नहीं करते हैं, उसके लिए बाकायदा अलग आदमी रखे जाते हैं। और ज़्यादातर यहाँ पे जो मुअज्जिन साहब होते हैं वो मलावी के होते हैं और यानी नेबर कंट्री के। देखो ये खिड़की माशाल्लाह। अब ऊपर ले चलते हैं आपको, और हर मस्जिद में ये तो होता ही है, यहाँ पे क्लासरूम है और हर मस्जिद में ये तो होता ही है, यहाँ क्लास लगी हुई है। हाफिज़ इब्राहिम પાંડોર છે કોઈ, હાફિઝ ઇબ્રાહિમ પાંડોર માશાઅલ્લાહ, ને 2-3 ક્લાસ લાગેલી છે। मौलाना मोहम्मद आमिर ने कारी महमूद
હાફિઝ આસિફ. તો આ છે ખૂબસૂરત મસ્જિદ જે તમને મેં અંદરથી બતાડી દીધી. મને આ મસ્જિદ બહુ પ્યારી લાગી માશાઅલ્લાહ. ને આ બાજુ આ લનેઝિયાનું એક્સટેન્શન 3 છે. લનેઝિયાની એક્સટેન્શન 3માં આ મસ્જિદ છે. ને આ જુઓ માશાઅલ્લાહ. હવે अंदर थी मैं मस्जिद बताड़ी दी थी. अब मैं आपको बाहर ले चलता हूँ और बाहर से देखिए आप कितनी प्यारी मस्जिद लगती है ये. आ टॉयलेट છે, કોઈ છે અંદર. આ જો સિક લિસ્ટ भी છે, यानी कोई बीमार હોય तो તે લોકોના भी नाम લખવામાં આવે. तो अब हम बाहर आ गए हैं और बाहर से आपको मस्जिद दिखाते हैं. देखिए माशाअल्लाह. ताड़ी नहीं तो बाहर थी जुओ दोस्तों મસ્જિદનો મિનારો જુઓ. તો આ છે લેન્સની એક્સટેન્શન 3ની મસ્જિદ જે મેં તમને બતાવી.